નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના. તો રાશિઓની તુલનાનો ભાગ નંબર 1 આજે આપણે વિડીયોમાં જોવાના છીએ. તેમાં ટકાવારી વિશે સમજવાના છીએ, તેનો અર્થ સમજવાના છીએ, તેના દાખલા ગણવાના છીએ, દશાંશ વિશે સમજવાના છીએ, તેના પણ દાખલા ગણવાના છે. માટે આજનો વિડીયોને સંપૂર્ણ જોજો. સંપૂર્ણ જોશો તો તમને પ્રકરણની અંદર વધુ સમજ પડશે, વધુ સારી રીતે તમે પ્રકરણને સમજી શકશો. કયા દાખલા કેવી રીતે ગણાય ખૂબ જ સરળતાથી તમે સમજી શકશો અને તેના આધારે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન પણ સરળતાથી કરી શકશો. અને પરીક્ષામાં આ પ્રકારના દાખલા કોઈ પણ પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકશો. તો મારા વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે અને મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમે મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન સરળતાથી મેળવી શકશો. મારા આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ને લગતા તમામ ગણિતના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો તેમજ પેપરના વિડીયો પણ મૂકવામાં આવવાના છે. માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો રાશિઓની તુલનાનો ભાગ નંબર 1. તો શરૂઆત કરીએ ટકાવારીથી. ટકાવારીનો મતલબ છે કે રાશિઓની સરખામણી કરવાની બીજી રીત. તો રાશિઓની સરખામણી કેમ, શા માટે કરવી પડે? અમુક કિસ્સાઓ એવા હોય છે કે જ્યારે સરખામણી કરવાની થાય ત્યારે આપણે ચોક્કસ સરખામણી કરી શકતા નથી અને એવા ટાઈમે આવી અલગ અલગ રાશિઓની જરૂર પડે છે. અહીંયા એક વાત કરી છે કે અનિતાનો રિપોર્ટ આવ્યો, રિઝલ્ટ આવ્યું એના રિઝલ્ટમાં ગુણ દેખ્યા તો કુલ ગુણ હતા 320, એટલે કે 400 માંથી 320 ગુણ આવ્યા. રીટાનો રિપોર્ટ આવ્યો 360 માંથી 300 ગુણ આવ્યા. હવે આ સમયે માત્ર ગુણ જોઈને આપણે કહી શકાય નહીં કે કોનું રિઝલ્ટ વધારે સારું છે. અહીંયા 320 ગુણ તમે જોઈ શકો છો મિત્રો કે 320 ગુણ અને 300 ગુણ. તો બંને ગુણ, ખાલી ગુણ જોઈને આપણે કહી ના શકાય કે કોનું પરિણામ વધુ સારું છે. માત્ર ગુણોની સરખામણી કરી કોનું પરિણામ વધુ સારું છે તે નક્કી કરી શકાય નહીં. અને 320 આવે 300 આવ્યા તો આપણને એવું લાગે 320 આવ્યા તો વધુ આવ્યા, તો ના મિત્રો. એના માટે કુલ ગુણ જોવા જરૂરી છે. બંને કુલ ગુણ સરખા હોય, બંને કુલ ગુણ સરખા હોય તો તમે માત્ર ગુણ જોઈ શકો છો. પરંતુ અહીંયા જુઓ કે 400 ગુણ આપ્યા છે, 360 ગુણ આપ્યા છે, બંને ગુણ સરખા નથી. એટલે કે તે કુલ ગુણ બંનેના સમાન નથી. હવે બંનેના કુલ ગુણ સમાન નથી, બંનેને અલગ અલગ કુલ ગુણ પણ અલગ છે અને તેમાંથી ગુણ મેળવ્યા છે. માટે સરખામણી કરવા માટે ટકા શોધવા પડે. તો બંનેના ટકા પ્રમાણે બંનેના ટકા જોવા પડે. હવે ટકા એટલે અહીંયા ટકા કાઢ્યા છે. તો ટકા એટલે શું? તો કે 400 ને 100 વડે ગુણી 320, એટલે 320 ને 100 વડે ગુણી 400 વડે ભાગી દો તો ટકા મળી જાય. એના ટકા આવે છે 80%, રીટાના આવે છે 83%. તો અહીંયા ટકા આધારે તમે જોઈ શકો છો કે અનિતાને છે 80%, રીટાને છે 83%. તો ટકા પ્રમાણે આપણે કહી શકાય. અહીંયા ટકા જુઓ, બંને ટકા સરખી રીતે કાઢવામાં આવ્યા છે. એ ટકા વધારે છે, એના આધારે કહી શકાય કે રીટાનું પરિણામ વધુ સારું છે. તો ટકા શું છે? ટકા વિશે સમજીએ. ટકા એવા અપૂર્ણાંકો અંશ છે જેનો છેદ 100 હોય. ટકાનો મતલબ કે જેનો છેદ, અપૂર્ણાંક એવા છે જેના છેદમાં 100 હોય. ટકા શબ્દ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે. જે લેટિન શબ્દ છે પર સેન્ટમ, તેના આધારે ટકા આવ્યો છે અને જેનો અર્થ પ્રતિ 100 એવું થાય છે. પર સેન્ટમ મતલબ પ્રતિ 100. હવે પ્રતિ 100 એટલે શું? તો ટકા દર્શાવવા માટે ટકા એટલે કે આવું ચિહ્નનો ઉપયોગ થાય છે. આડું લીટું, બાજુમાં 2 ટપકા, અને ટકા કહેવાય છે. એનો સંકેત થાય છે. જેનો મતલબ, જેનો અર્થ શતાંશ એવો થાય છે. આનો અર્થ થાય છે શતાંશ. શતાંશ મતલબ જે સંખ્યા છે એના છેદમાં 100 છે એવો મતલબ થાય છે. અહીંયા વાત કરીએ 1% નો અર્થ 100 માંથી 1 અથવા 100મો ભાગ થાય. 1% મતલબ
એક 100 એટલે કે 100 માંથી 1 જ ભાગ એમ, અને તેને આ પ્રમાણે લખી શકાય 1% બરાબર 1/100 બરાબર 0.01. તો આ રીતે લખી શકાય કે 1% બરાબર 1/100 0.01. જેટલા ટકા હોય એના છેદમાં તમે 100 લખી શકો છો. વધુ સમજવાનું છે કે ટકાને કેવી રીતે અપૂર્ણાંકમાં ફેરવવા, કેવી રીતે દશાંશમાં ફેરવવા, તેની માહિતી હવે મેળવીએ કે ટકાને કેવી રીતે દર્શાવી શકાય, કેવી રીતે લખી શકાય, તેની વધુ જાણકારી મેળવીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે ટકાને થોડુંક વધુ સમજીએ. રીનાએ ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે જુદા જુદા રંગની 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. અલગ અલગ 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. તેણે પીળા, લીલા, લાલ અને વાદળી રંગની ટાઇલ્સ અલગ અલગ ગણી નીચે પ્રમાણે કોષ્ટકમાં નોંધ કરી. તો તેને એક ટેબલ બનાવ્યું છે. ટેબલ ઉપર ટાઇલ્સો ગોઠવી છે. નાની નાની ટાઇલ્સો છે, એની સંખ્યા ગણી. તો પીળા રંગની ટાઇલ્સ 14 હતી, લીલા રંગની ટાઇલ્સ 26 હતી, લાલ રંગની ટાઇલ્સ 35 હતી, વાદળી રંગની ટાઇલ્સ 25 હતી. હવે આના આધારે આપણે પ્રતિશો શોધીશું, તેના આધારે અપૂર્ણાંક શોધીશું, કેવી રીતે લખાય અને કેવી રીતે વંચાય તે આપણે સમજીશું. તો સૌથી પહેલા શું કરીએ, આપણે કુલ ટાઇલ્સ ગણી લઈએ. સૌથી પહેલા કુલ આંકડો ગણી દેવાનો છે કે અહીંયા સરવાળો કરી દેવાનો છે. 4 ને 6 10, 10 ને 5 15, 15 ને 5 20 ની શૂન્ય વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10. તો કુલ 100 છે. તો આપણે અહીં લખી શકાય કે પીળા રંગની ટાઇલ્સ 100 માંથી કેટલી? 14. તો 14/100, અથવા આપણે લખી શકીએ કે પ્રતિ 100 માંથી કેટલી છે? તો કે 14 છે. લીલા રંગની કેટલી છે? 100 માંથી 26 છે. લાલ રંગની 100 માંથી 35 છે. વાદળી રંગની 100 માંથી 25 છે. તો દર પ્રતિ 100 સંખ્યા આવી ગઈ કે 100 માંથી 14 છે, 100 માંથી 26 છે, 100 માંથી 35, 100 માંથી 25 છે. તેને અપૂર્ણાંક વડે કેવી રીતે લખી શકાય કે પ્રતિ 100 એટલે કે 14/100. આનો મતલબ કુલ ટાઇલ્સ છે 100, એમાંથી પીળા રંગની છે 14. તો આનું શું થશે મિત્રો? 26 હોય તો લખાશે 26/100. આનો મતલબ કે કુલ 100 ટાઇલ્સ માંથી લીલા રંગની ટાઇલ્સ કેટલી છે? 26 છે. લાલ માટે લખાશે 35/100, મતલબ કે 100 માંથી 35 રંગની 35 ટાઇલ્સ લાલ રંગની છે, અને 25/100 એટલે કે 100 માંથી 25 ટાઇલ્સ એ વાદળી રંગની છે. હવે આને કેવી રીતે લખી શકાય? તો ટકામાં લખવા માટે નીચેથી 100 નીકળી જાય, અહીંયા લખાય છે ટકા. આનો ટકાનો મતલબ છે કે છેદમાં 100. ટકાનો મતલબ થાય શતાંશ, એટલે છેદમાંથી 100 નીકળી જાય તો ટકાનું ચિહ્ન મુકાય છે. 14/100 ને લખાય 14%. તો 26/100 ને લખાશે 26%. 35/100 ને લખાશે 35%. 25/100 ને લખાશે 25%. આ થઈ ગઈ લખવાની વાત. હવે કેવી રીતે વંચાય? શબ્દોમાં રીતે વંચી શકાય. 14%, 26%, 35% અને 25%. તો મિત્રો આ રીતે વાંચી શકાય છે. આ થઈ ગઈ ટકાની વાત. હજી થોડાક વધુ સમજીએ, તેના દાખલા ગણીએ, ઉદાહરણના દાખલા સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ કે જ્યારે કુલ સરવાળો 100 ન હોય તો ત્યારે ટકા કેવી રીતે શોધવા. છેદમાં 100 હોય તો સરળતાથી ટકા મળી જાય છે, પરંતુ જ્યારે સરવાળો 100 ના થતો હોય તો ટકા કેવી રીતે શોધવા? ચાલો સમજીએ એક ઉદાહરણ દ્વારા. ધારો કે તમારી પાસે એક એવી માળા છે કે જેમાં જુદા જુદા રંગના 20 મણકાઓ પરોવેલા છે. અહીં એક કોઠો આપ્યો છે કે મણકાઓનો રંગ આપ્યો છે લાલ, મણકાની સંખ્યા છે 8, અને વાદળી રંગના મણકા છે 12. તો અહીંયા લાલ 8 છે, વાદળી 12 છે. કુલ મણકા કેટલા? તો લખી શકાય 12 ને 8 20. તો અહીંયા મણકાની સંખ્યા મળી ગઈ. હવે અપૂર્ણાંક કેવી રીતે લખાશે મિત્રો? તો આનો મતલબ કે લાલ રંગના મણકા 8 છે, પણ કેટલામાંથી 8 છે? તો 20 માંથી 8 છે, માટે અપૂર્ણાંક લખાશે 8/20. વાદળી મણકા કેટલા લખાશે? 20 માંથી 12 છે, માટે લખાશે 12/20. હવે મિત્રો અહીંયા છેદમાં 20 આવ્યા, આને ટકામાં ફેરવી શકતા નથી, તો છેદમાં આપણે શું કરવું પડશે? 100 લાવવા પડશે. હવે છેદમાં 100 લાવવા છે આપણે મિત્રો, તો 20 ને કેટલા વડે ગુણીશું 100 આવે?
તો આપણને ખબર છે 20 એકાનો ઘડિયો આવડતો હોય તો આપણે આવડી જાય કે 20 પંચા 100, તો 5 વડે ગુણવા પડે. નીચે 5 વડે ગુણો તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. ચાલો મિત્રો ગુણી નાખીએ. 5 પચા 40 અને 20 પંચા 100. એ મળી ગયું, 100 આવી ગયા. બીજો દાખલો છે 12 ભાગ્યા 20. તો અહીંયા ઉપર લખીએ 12 ભાગ્યા 20. 20 માં 100 લાવવા છે. 20 પંચા 100. નીચે 5 વડે ગુણો તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. 12 પંચા 60, નીચે 20 પચા 100. તો અહીંયા 100 આવી ગયા. હવે આનો મતલબ 40 ભાગ્યા 100. તો આપણે આગળના દાખલામાં જોયું એમ 40 ભાગ્યા 100 તો લખાશે 40%, અને 60 ભાગ્યા 100 માટે લખાશે 60%. આમ મિત્રો જ્યારે અપૂર્ણાંકની એટલે કે છેદની અંદર સરવાળો જ્યારે 100 ના થતો હોય તો આવી રીતે આપણે કોઈ સંખ્યા વડે ગુણીને 100 લાવીએ અને નીચે જે સંખ્યા વડે ગુણીએ તે સંખ્યા વડે ઉપર ગુણવાના છે અને તેના આધારે અપૂર્ણાંક શોધી પછી ટકા શોધવાના છે. તો મિત્રો આ રીતે શોધી શકાય છે. હવે ઉદાહરણના દાખલા જોઈએ અને તેથી સમજીએ કે ટકાની ગણતરી કેવી રીતે કરવી જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ કે નીચેના ઉદાહરણો જુઓ. તુલના કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય તેની ચર્ચા કરો. તો અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે. બંને ઉદાહરણની આપણે વાત કરવાની છે અને તેની ચર્ચા કરવાની છે. સમજવાનું છે કે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય. વાતાવરણની 1 ગ્રામ હવામાં, વાતાવરણમાં ઘણી બધી હવા છે, એમાં 1 ગ્રામની વાત કરતા હોઈએ તો એની અંદર 0.78 ગ્રામ નાઇટ્રોજન છે, 0.21 ગ્રામ ઓક્સિજન છે અને 0.01 ગ્રામ અન્ય વાયુઓ છે. તો આ થઈ વાતાવરણની વાત કે 1 ગ્રામની અંદર આટલા ગ્રામ નાઇટ્રોજન, આટલા ગ્રામ ઓક્સિજન અને આટલા ગ્રામ અન્ય વાયુ છે. આને જો ટકામાં ફેરવવામાં આવે તો એવું કહી શકાય કે 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે ને 1% અન્ય વાયુઓ છે. તો બંનેમાંથી કઈ રીત યોગ્ય ગણાય? બંને સાચું છે, બંને પદ્ધતિ લખવાની સાચી રીત છે, પરંતુ આ રીત આપણને વધુ સરળ લાગે છે, વધુ યોગ્ય ગણાય છે. કારણ કે પોઈન્ટમાં આપણે ત્યારે બતાવવામાં આવે, દશાંશમાં બતાવવામાં આવે ત્યારે ગણતરી થોડી અઘરી થઈ જાય છે. અહીંયા સહેલાઈથી આપણે સમજી શકાય છે. માટે ટકાને વધુ સારી રીતે સમજી શકાય છે અને વધારે સરળતાથી લોકોને પણ સમજી શકે. 78% મતલબ 100 માંથી 78 ગ્રામ અથવા 100 ગ્રામે 78 ગ્રામ, અને એમાંથી જો 100 ની જગ્યાએ 1 લેવામાં આવે તો ખબર પડી જાય કે 1 ગ્રામે 1.78 ગ્રામ એટલો નાઇટ્રોજન હશે. વાત કરીએ શર્ટની, તો એક શર્ટની અંદર 3/5 કોટન છે અને 2/5 પોલિસ્ટર છે. તો આ વાત સમજવામાં થોડી અઘરી લાગે, પરંતુ આને જો છેદમાં દશાંશ 5 ની જગ્યાએ 100 લાવીએ એટલે 20 વડે ગુણીએ તો ઉપર પણ 20 વડે ગુણાય અને 20 પંચા 100 તો નીચે 100 થાય તો 20 તરી 60 એટલે થશે 60%. અહીંયા 20 પંચા 100, 20 દુ 40 થશે 40%. તો બંને પદ્ધતિ સાચી છે, પરંતુ જ્યારે આપણે વ્યવહારની અંદર બોલવામાં વાપરીએ ત્યારે 2/3/5 2/5 જેવો અપૂર્ણાંક વાપરતા નથી. ત્યારે હવે આપણે ટકા વાપરીએ છીએ અને ટકાને આધારે આપણે કોઈ વસ્તુને ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. માટે વ્યવહારની અંદર ટકાનો ઉપયોગ વધુ થાય છે. દશાંશમાંથી ટકામાં ફેરવતા અને અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવતા હવે આપણે શીખવાનું છે. એના ઉદાહરણ જોવાના છે, તેના દાખલા ગણવાના છે અને વધુ સારી રીતે સમજવાનું છે કે કેવી રીતે ઝડપથી સરળતાથી દશાંશને ટકામાં ફેરવી શકાય, ટકાને દશાંશમાં ફેરવી શકાય, અપૂર્ણાંકને ટકામાં ફેરવી શકાય, ટકાને અપૂર્ણાંકમાં ફેરવી શકાય. એના દાખલા આપણે જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવવી તો કેવી રીતે ફેરવાય એના દાખલા જોઈએ. ઉદાહરણ નંબર 1, 2 અને 3. 1/3 ને ટકામાં ફેરવો. તો જ્યારે આવું આવે 1/3 તો ત્યારે આપણે શું કરવું? 1/3 ને ટકામાં ફેરવવા માટે લખીશું 1/3 ઉપર નીચે 100 અને ઉપર નીચે એટલે કે 100 વડે ગુણી નાખીશું. ઉપર પણ 100 વડે, નીચે પણ 100 વડે ગુણાય તો થશે 100 એકા 100, નીચે 3 ગુણ્યા 100. હવે જયારે છેદમાં 100 છે, છેદમાં 100 ની જગ્યાએ શું આવશે? તો ટકા આવશે. ત્યાં લખાશે 100/3%. આ 100 નીકળી જશે, 100 ની જગ્યાએ શું લખાશે? ટકા. તો આ તો ફેરવી શકાય. હવે 100/3 આપણે ભાગાકાર કરી નાખીએ. અહીંયા જોઈ લઈએ કે 100/3 કરીએ. 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતારી 0, 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1. તો મિત્રો કેટલું આવ્યું? 33.1/3%.
તો આ રીતે મિત્રો ટકામાં ફેરવી શકાય છે. જોઈએ બીજો દાખલો. એક વર્ગમાં 25 બાળકો છે, તેમાં 15 છોકરીઓ છે. વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો લખી શકાય છોકરીઓનો અપૂર્ણાંક. અપૂર્ણાંક કેવી રીતે મળી શકે મિત્રો? કુલ છોકરીઓ હતી 15, કુલ હતા 25, 25 માંથી 15. હવે તેના ટકા શોધવા માટે શું કરશું મિત્રો? તો અહીંયા જોયું એમ 15 ભાગ્યા 25, એને 100 ઉપર 100 નીચે વડે ગુણો. હવે આવું કરો તમે, ઉપર નીચે 100 વડે ગુણો અથવા નીચેના 100 ને આપણે આમ ટકા વડે દર્શાવી દો તો પણ બંને સાચું છે. માટે યાદ એટલું રાખવું કે 25 ભાગ્યા 100 ને 100% વડે ગુણી નાખવા. ટકાનો મતલબ છેદમાં 100 છે જ. હવે ઉપર નીચે છેદ ઉડે તો ઉડાવી દઈએ આપણે. 25 ચોક 100, તો શું વધ્યું? 15 ગુણ્યા 4 ટકા. 15 ચોક 60%. તો છોકરીઓ કેટલી મળી મિત્રો? આપણને 60% મળી. અને ત્રીજો દાખલો, ઉદાહરણ નંબર 3. 5 ભાગ્યા 4 ને ટકામાં ફેરવો. તો સાવ સહેલું છે. 5 ભાગ્યા 4, તો એને શું કરશું આપણે મિત્રો? 100% વડે ગુણી નાખીશું. છેદ ઉડાવી દઈએ. 25 ચોક 100, ને અહીંયા શું વધ્યું? 25 ગુણ્યા 5, 25 50 125%. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી અપૂર્ણાંકને ટકામાં ફેરવી શકાય છે. હવે જોઈએ દશાંશ સંખ્યાઓને ટકામાં કેવી રીતે ફેરવવી એના દાખલા ગણીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ દશાંશનું ટકામાં રૂપાંતર. તો દશાંશ સંખ્યા આપી હોય તો ટકામાં કેવી રીતે રૂપાંતર કરી શકાય તેને સમજીએ. જોઈએ દાખલા 1, 2 અને 3. આ છે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 કે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવો. તો લખી શકીએ ઉપર કે ટકામાં ફેરવો. ચાલો મિત્રો આને ફેરવીએ. કે પહેલો દાખલો છે 0.75. તો આપણે અહીંયા શું કરીએ? 0.75 છે. દશાંશ ચિહ્ન જોઈએ તો દશાંશ ચિહ્ન પછી બે આંકડા છે. દશાંશ ચિહ્ન કાઢવું હોય તો શું કરવું પડે? દશાંશ ચિહ્ન કાઢીએ તો નીચે આપણે 100 મૂકવા પડે. શું કરવું પડે? 100 મૂકવા પડે. અને નીચે કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે માટે 100 મૂકવા પડે. અને 100 મૂકીએ તો આના આધારે આપણે એવું કહી શકાય કે 75%. આ થઈ ગઈ વાત સરળ રીતની. બીજી રીતે સમજીએ આને કે 0.75 છે. આને આપણે શું કરીએ? પોઈન્ટ પછી બે આંકડા છે તો 100 વડે ગુણીએ અને 100 વડે ભાગીએ. તો 75 ગુણ્યા 0.75 ગુણ્યા 100 વડે ગુણાશે તો દશાંશ ચિહ્ન 1 અને 2 ડાબી બાજુ ખસશે, તો જમણી બાજુ ખસશે. આના આધારે પણ કહી શકાય કે 75 ભાગ્યા 100, 0.75 100 ને ગુણાયા, 0.75 ગુણ્યા 100, આ 100 એમના એમ. હવે છેદમાંથી 100 નીકળી જાય એટલે ટકાનું ચિહ્ન આવે તો 75%. આ રીતે પણ દાખલો ગણી શકાય. બંને રીત એક જ છે. અહીંયા ગુણીને કર્યું છે અને એમાં ડાયરેક્ટ ભાગાકાર કરીને કર્યું છે. તો બંને રીતે દાખલો ગણી શકાય છે. બીજું જોઈએ 0.09. તો ખૂબ જ સહેલાઈથી આપણે સમજવા માટે એટલું સમજી લેવાનું કે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 1 અને 2. તો દશાંશ ચિહ્ન પછી એક આંકડો હોય તો છેદમાં 10 મુકાય, બે આંકડા હોય તો 100 મુકાય, 3 હોય તો 1000 મુકાય, 4 હોય તો 10,000 મુકાય. જેટલું સમજવાનું જેટલા આંકડા હોય નીચે એટલા શૂન્ય આવે. તો પોઈન્ટ પછી બે આંકડા છે માટે 1 મૂકીને બે આંકડા હોય તો 2 શૂન્ય આવે એટલે 9/100 કહેવાય. અને 9/100 આવ્યું માટે આપણે 9% એવું કહી શકાય. 100 ની જગ્યાએ ટકા લખી શકાય. અહીંયા જોઈએ 0.2 એટલે થશે 2/10. હવે નીચે આપણે 100 લાવવા છે તો શું કરશું મિત્રો? 10 વડે ગુણી નાખશું. 10 ગુણ્યા 10, ઉપર પણ 10 વડે ગુણાશે તો 10 દુ 20, નીચે 10,100, 20/100 એટલે લખાશે 20%. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, સહેલાઈથી સમજી શકાય તેવા છે. તો આ રીતે દશાંશનું ટકામાં રૂપાંતર કરી શકાય છે. હવે પ્રયત્ન કરો ને થોડાક દાખલા જોઈએ અને તેના પરથી સમજીએ કે અપૂર્ણાંક
હોય કે દશાંશ સંખ્યા હોય તેને ટકામાં કેવી રીતે ફેરવવી તેના માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરો ના દાખલા. પ્રયત્ન કરો ના દાખલા પ્રશ્ન નંબર 1, નીચેનાને ટકામાં ફેરવો. તો અહીંયા અલગ અલગ 5 સંખ્યાઓ આપી છે. 12/16, 3.5, 49/50, 2/2 અને 0.01 સોરી 0.05. તો અલગ અલગ 5 સંખ્યાઓ આપી છે. અપૂર્ણાંક છે, દશાંશ સંખ્યાઓ છે, તેને ટકામાં ફેરવવી છે. ચાલો સહેલાઈથી સમજીએ કે શું કરવું. ત્યારે અપૂર્ણાંક આપ્યા હોય તો શું કરવું? નીચે 100 લાવવા પ્રયત્ન કરો ને ઉપર નીચે છેદ ઉડે તો ઉડાડી દેવા. ચાલો મિત્રો હવે જોઈએ. 12/16 16 છે. 16 ને આપણે 100 લાવવા છે તો 16 ને 100 લાવવા માટે અઘરું છે. 16 ને કઈ સંખ્યા વડે ગુણશું 100 આવશે નહીં, પરંતુ આપણે ઉપર નીચે છેદ ઉડાડીએ અને એના આધારે સમજીએ. 12 ના સાથે 4 તરી 12, 4 ચોક 16, 4 4 ઉડી જાય, વધે 3/4. હવે 4 છે એને આપણે 25 વડે ગુણી નાખીએ તો ઉપર પણ 25 વડે ગુણાય. તો 25 તરી 75, નીચે થાય 25 ચોક 100. તો આના આધારે થઈ જાય 75%. તો મિત્રો આ રીતે ઉપર નીચે છેદ ઉડાડીને પછી તેને નીચે ગુણાકાર ઉપર નીચે સંખ્યા વડે ગુણીને 100 લાવીને ટકામાં ફેરવી શકાય. ખૂબ જ સરળ છે, માત્ર સમજવાની થોડીક જરૂર છે. બીજું તો 3.5 પોઈન્ટ પછી એક જ આંકડો, તો આપણે લખી શકાય કે એક આંકડો કાઢો તો નીચે શું આવે? 10 આવે. મિત્રો નીચે 100 લાવવા છે આપણે તો શું કરીશું? ઉપર નીચે 10 વડે ગુણીશું તો 35 ગુણ્યા 10 કેટલા થાય? 350. નીચે 10 ગુણ્યા 10 100, તો 10,000 શું આવ્યું? 100 આવે મિત્રો. તો આના આધારે લખી શકાય 350%. ચાલો મિત્રો ત્રીજો દાખલો જોઈએ. 49/50. ખૂબ જ સરળ છે. 50 ને કેટલા વડે ગુણીએ તો 100 આવે. 50 દુ 100, નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણાય. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 49 ગુણ્યા 2 તો કેટલા આવશે? 98. નીચે આવશે 50 દુ 100. તો થઈ ગયું. આના આધારે લખી શકાય 98%. નીચેથી 100 નીકળી જાય અને ટકાનું ચેન આવી જાય. જોઈએ ચોથો દાખલો. 2/2. તો અહીંયા આપણે 2 છે, ઉડાડવા તો ડાયરેક્ટ ઉડી જાય. જવાબ આવે 1. હવે 1 આવ્યો અને ટકામાં ફેરવવું છે આપણે તો લખીશું આપણે એને નીચે ઉપર નીચે 100 વડે ગુણી નાખીએ તો શું થશે? 100 એકા 100, 100/100 અને આના આધારે કહી શકાય કે 100%. આ રીતે મિત્રો આ રીતે હજી આને બીજી રીતે સમજવું હોય તો આ રીતે સમજી શકાય. 2/2 નીચે 50 વડે ગુણાય, ઉપર પણ 50 વડે ગુણાય. ઉપર સાથે 50 દુ 100, નીચે સાથે 50 દુ 100, 100/100 એટલે કે 100%. તો આ રીતે પણ સમજી શકાય કે છેદ ઉડાડી 1 લાવ્યા, ઉપર નીચે 100 વડે ગુણ્યા તો 100 ને 100%. અથવા તમે એવું કરો કે 50 દુ 100, નીચે 50 વડે ગુણ્યા, ઉપર પણ 50 વડે ગુણો, 50 દુ 100/100, છેદમાં 100 નીકળી જાય એટલે લખાય 100%. તો આ રીતે પણ ગણી શકાય. જવાબ છે ઈ. પોઈન્ટ પછી 2 આંકડા શું લખાશે મિત્રો? 5/100 અને 5/100 હોય તો લખી શકાય 5%. તો મિત્રો આ રીતે સરળતાથી અપૂર્ણાંક હોય કે દશાંશ સંખ્યા હોય તેને ટકામાં ફેરવી શકાય છે. થોડાક કોયડા સ્વરૂપના દાખલા જોઈએ તો તેના આધારે સમજીએ કે ટકામાં કેવી રીતે ફેરવવા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો પ્રશ્ન નંબર 2. તેમાં 4 દાખલા આપેલા છે. પહેલો અને બીજો ગણીએ ને ત્રીજો ચોથો પછી ગણીએ. જોઈએ દાખલા નંબર 1. 32 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો આપણે લખી શકાય ગેરહાજર વિદ્યાર્થીઓનો અપૂર્ણાંક. અપૂર્ણાંક પહેલા લખીએ. કેટલા વિદ્યાર્થીઓ છે? તો 8. કેટલામાંથી? તો કે 32 માંથી 8. 32 માંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ચાલો મિત્રો હવે અપૂર્ણાંક શોધીએ અથવા ટકા શોધીએ.
તો લખીએ તેના ટકા 8/32. હવે 32 ને નીચે 100 લાવવા છે તો આપણે 100 લાવી શકતા નથી, તો આપણે એવું કરીએ, ઉપર નીચે અવયવ પાડીએ. 8 ચોક 32, 8 8 ઉડી જાય, વધે 1/4. હવે 4 ના નીચે 100 લાવવા છે તો 25 વડે ગુણો, ઉપર પણ 25 વડે ગુણો. 25 એકા 25, 25 ચોક 100 આવી ગયા. 25/100 એટલે કે 25%. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી ટકામાં ફેરવી શકાય છે. જોઈએ દાખલા નંબર 2. 25 રેડિયો છે, તેમાં 16 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? તો લખી શકાય કે ખરાબ રેડિયોનો અપૂર્ણાંક. કેટલા રેડિયો છે? કે 16 ખરાબ છે. કેટલામાંથી? 25 માંથી 16 ખરાબ છે. તેના ટકા 16/25. તો 25 ની જગ્યાએ 100 લાવવા છે આપણે, તો કેટલા વડે ગુણીશું મિત્રો? તો આપણે ગણીએ કે 25 ચોક 100, નીચે 4 વડે, ઉપર પણ 4 વડે. 16 ચોક 64, 25 ચોક 100, 64/100 એટલે લખાશે 64%. તો મિત્રો આ રીતે કોયડા સ્વરૂપના દાખલા હોય તો પણ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો ત્રીજો અને ચોથો પ્રશ્ન. નંબર 3. એક દુકાનમાં 500 વસ્તુઓ છે, તેમાંથી 5 બગડેલી વસ્તુઓ છે, તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય? તો લખીએ બગડેલી વસ્તુનો અપૂર્ણાંક. સૌથી પહેલા અપૂર્ણાંક શોધી લેવો મિત્રો, એટલે આપણને સરળ પડે. કેટલી વસ્તુઓ છે? 5 બગડેલી છે. કેટલામાંથી? 500 માંથી. તો લખી શકાય કે 5/500. હવે તેના ટકા શોધીએ. તેના ટકા બરાબર 5/500. આપણે શું કરીએ મિત્રો? ઉપર છેદ ઉડાવી દઈએ. 5 એકા 5, 5 ગુણ્યા 100. 5 5 ઉડી જાય. શું આવ્યું? 1/100. અને 1/100 માટે લખી શકાય કે 1%. તો કહી શકાય કે 1% વસ્તુ બગડેલી છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. જોઈએ ચોથો દાખલો. 120 મતદારો છે, તેમાં 90 મતદારોનો મત આ છે, તો આ મતોની સંખ્યાના ટકા શોધો. તો લખી શકાય આ મતોનો અપૂર્ણાંક કેટલા મિત્રો છે? આનો છે 90, કુલ છે 120, તો તેના ટકા 90/120. હવે નીચે આપણે 100 લાવવા છે, 120 છે, તો શું કરીશું? તો મિત્રો અહીંયા 0 ઉડાડી દઈએ. પહેલા ઉપર નીચે અવયવ પાડીએ. 3 3 9, 3 ચોક 12, 0 ઉડી જાય, 3 3 ઉડી જાય, 3/4 આવ્યા. હવે આપણને 100 લાવવા સરળ પડે. 4 આવી ગયા તો 25 વડે ગુણી નાખો. 25 ચોક 100, ઉપર પણ ગુણી નાખો. 25 તારી 75, 25 ચોક 100, તો આવી કેટલું મિત્રો? 75%. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. અને મારા આજના વિડીયો પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 1 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 1 જોયો. ભાગ નંબર 1 ની અંદર ટકાવારી વિશે સમજ્યા, ટકાવારીની સરખામણી કરતા શીખ્યા, ટકાની જરૂરિયાત કેમ ઊભી થાય છે તે શીખ્યા, અપૂર્ણાંકને ટકામાં ફેરવતા શીખ્યા અને દશાંશ સંખ્યાઓને પણ ટકામાં ફેરવતા શીખ્યા. તેના વ્યવહારુ દાખલા પણ ગણ્યા. તો મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. અને બહુ ટૂંક જ સમયમાં તમને ભાગ નંબર 2 સ્વાધ્યાયનું સોલ્યુશન અને દરેક અલગ અલગ પ્રકારના વિડીયો મૂકવામાં આવવાના છે. તો તે માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જોતા રહેજો
મારો આ વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.